and good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY BCom SAM 6, that is of English subject. We are reached at the 9th unit of our textbook, My Financial Career, written by Stephen Leacock. મારી નાણાકીય કારકિર્દી. લેખક છે સ્ટીફન લીકોક. Stephen Leacock was one of the best known writers of satires in the early 20th century. Stephen Leacock છે one of the best જાણીતા અને મહાન લેખક જે સેટાયર કટાક્ષ ઉપર લખે છે, જે 20મી સદીના early 20th centuryમાં લખતા હતા. A Canadian by birth, જન્મથી કેનેડાના એટલે કેનેડિયન, જેમ આપણે ઇન્ડિયાના ભારતીય કહેવાય એમ કેનેડિયન. He was known throughout the English speaking world for his witty accounts of people behaving oddly or foolishly. He was known throughout the English speaking world. English speaking world એટલે કે જ્યાં ઇંગ્લિશની દુનિયામાં, ઇંગ્લિશ લિટરેચરમાં, ઇંગ્લિશ સાહિત્યમાં દુનિયામાં જે ફેમસ છે, તો શેના માટે? તો કે હિઝ વિટી અકાઉન્ટ્સ, એની રમૂજી ફની ઓફ પીપલ, લોકોના એવા ફની ઇન્સિડન્ટ્સ અને બિહાવિંગ ઓડલી ઓર ફુલિશલી, જે મૂર્ખતાભર્યું લોકો કામ કરતા હોય છે એવા લોકો પર એ લેખ લખે છે. બિસાઇડ્સ બિંગ અ રાઇટર, લેખક હોવા છતાં પણ ની સાથે સાથે he was also a renowned political scientist and academician. પોલિટિકલ સાયન્ટિસ્ટ, એક પોલિટિકલ વૈજ્ઞાનિક પણ અને એકેડેમિકમાં પણ રસ ધરાવતા આપણા લેખક છે. લિટરરી લેપ્સિસ, નોનસેન્સ નોવેલ્સ, સનશાઇન સ્કેચીસ ઓફ અ લિટલ ટાઉન, આ ત્રણ એમની મહત્વની નવલકથાઓ છે જે એમને લખે છે, લેખો છે, નોવેલ્સ છે, એમાંની આ ત્રણ ફેમસ છે. અને એમાં આપણો આર્ટિકલ છે, જે આપણે સ્ટોરી આપણને જે અત્યારે ભણવામાં આવેલી છે, એ પણ એમની એક પ્રખ્યાત નોવલકથામાંથી જ લેવામાં આવેલી છે. Having a bank account has become almost necessary in today's world. બેંકમાં એક ખાતું હોવું એ આજના જમાનામાં જરૂરિયાત બની ગયું છે. ટેકનોલોજી હેઝ ઓટોમેટેડ કન્સિડરેબલ પાર્ટ્સ. ટેકનોલોજી અત્યારે એટલી બધી આગળ વધી ગઈ છે કે મોડર્ન બેન્કિંગ અત્યારનું નાવડેઝ ઇટ ઇઝ પોસિબલ ટુ ડુ મોસ્ટ ઓફ યોર વર્ક બેંક બિઝનેસ વિદાઉટ હેવિંગ ટુ સ્ટેપ ઇન ટુ ધ બેંક એટ ઓલ. ત્યારે એટલી બધી ટેકનોલોજી અવેલેબલ છે કે તમારે બેંકના કામો, મહત્ત્વના કામો પણ બેંકમાં એન્ટર થયા પહેલાં જ, એટલે બેંકમાં ન જવું પડે છે, ત્યાં ઘરે બેઠા થઈ જાય છે. However, for the narrator and protagonist એટલે હીરો, નાયક, આપણો મેઇન કેરેક્ટર હોય એને પ્રોટાગોનિસ્ટ કહેવામાં આવે છે. નરેટર એટલે કે જે સ્ટોરી લખે છે, લેખક, નરેટર એને કહેવાય. વર્ણન જે કરે છે આ સ્ટોરીનું, એટલે આપણા લેખક સ્ટીફન લીકોક. For the narrator and protagonist of My Financial Career, the very thought of stepping inside a bank is terrifying. આપણે જે માય ફાઇનાન્શિયલ કરિયર એટલે આપણી જે સ્ટોરી છે, એના રાઇટર, એના વર્ણન કરતા અને એના હીરો, નાયક, જે એમના માટે પણ બેંકમાં પગલું મૂકવું, બેંકમાં જવું એ એક ડરાવી નાખવાવાળો વિચાર છે, ડરાવી દે છે. The man is entering simpleton voice and accepts that he ends up making a fool himself. એટલી ચિંતાથી ને એટલી ટેન્શનમાં બેંકમાં જાય છે કે એ પોતે જ મૂર્ખતાભર્યું કામ કરી દે છે. હવે શું છે એ આપણે આખી લેસન પઢીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ઇટ મે સીમ સ્ટ્રેન્જ ટુ અસ that just over a century ago someone could have been so frightened at the thought of opening an account. સદીઓ પહેલાં વિચારીએ તો, સેન્ચુરી અગો, બેંકમાં એકાઉન્ટ ખોલવું એ વિચાર પડે તો બેંકે કોણ જાય, બેંકના કોને ખબર પડે? સદી પહેલાંની વાત છે, દસકો નહીં, આમ તો સદી લઈ લઈએ તો ત્યારે બેંક અને બેંક અકાઉન્ટ, બેંકમાં જવું અને બેંકમાં અકાઉન્ટ ખોલવું એ પણ લોકો વિચારથી ડરી જતા હતા, એની વાત છે. ધ સ્ટોરી વોઝ ઇન્ક્લુડેડ ધ કલેક્શન લિટરરી લેપ્સિસમાંથી મેં કીધું એમની જે નવલકથા છે એમાંથી આ સ્ટોરી લીધેલી છે. પબ્લિશ ઇન 1910, 1910માં પબ્લિશ થયેલી. It effectively demonstrates Leacock's mastery in the portrayal of humor.
એમનું વર્ણન કરે છે જે લીકોકની માસ્ટરી છે પોર્ટ્રેટ ઓફ હ્યુમર, કઈ રીતે હાસ્યને નિરૂપણ કરવું એમની સ્ટોરીમાં, એ એમની ચપળતા આમાં દેખાય છે. માય ફાઇનાન્શિયલ કેરિયર, વેન આઈ ગો ઇન ટુ બેંક આઈ ગેટ સેટલ્ડ. હું હચમચી જાઉં છું જ્યારે હું બેંકમાં જાઉં છું. ધ ક્લર્ક રેટલ્સ મી, બધા મને કારકુનો પણ મારી મજાક કરે છે, પજવણી કરે છે, મસ્તી કરે છે. ધ વિકેટ્સ રેટલ્સ મી, ધ સાઇટ ઓફ ધ મની, આ પૈસા ક્યાં મૂકીશ, પૈસા કેમ મૂકવા, મારા જ ખાતામાં જશે, એ બધી વિચારો પણ મને, મનીનો વિચાર પણ હચમચાવી નાખે છે, ડરાવી દે છે. એવરીથિંગ રેટલ્સ મી, મને બધું હચમચાવી દે છે. ધ મોમેન્ટ આઈ ક્રોસ ધ થ્રેશોલ્ડ ઓફ અ બેંક આઈ એમ હેઝિટેટિંગ. If I attempt to transact business there I become an irresponsible idiot. હું તો જે મારો ધંધો ચાલુ કરી દઈશ તો હું એક irresponsible, બિનજવાબદાર idiot એટલે ફૂલ મૂર્ખ માણસ ગણાઈશ. I knew this beforehand but my salary has been raised to $50 a month. મને ખ્યાલ જ હતો પહેલેથી જ કે મારી સેલરી $50 વધવાની છે. and I felt that the bank was the only place for it. આના માટે બેંક જ એક એવી જગ્યા સેફ છે કે જ્યાં હું નાણાં મૂકી શકું છું, બાકી તો મારી પાસે રહેશે તો વપરાઈ જશે. સો આઈ stumbled in and looked timidly round at the clerks. હું ક્લર્ક્સની સામે જતો હતો કે શું કરવું, કોને પૂછું, ક્યાં પૈસા મૂકવા છે મારા ખાતામાં, તો મારે શું કરવું પડશે. આઈ હેડ એન આઈડિયા ધેટ અ પર્સન અબાઉટ ટુ ઓપન એન અકાઉન્ટ મસ્ટ નીડ્સ કન્સલ્ટ ધ મેનેજર. એને ખ્યાલ હતો કે જો બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હોય ને તો મેનેજરને કન્સર્ન કરવું પડે, એટલી એને ખ્યાલ હતી આપણા હીરોને, નાયકને. આઈ વેન્ટ અપ ટુ વિકેટ માર્ક્ડ અકાઉન્ટન્ટ, અને મેં કીધું અકાઉન્ટન્ટ કોણ છે. ધ એકાઉન્ટન્ટ વોઝ સો ટોલ, કુલ ડેવિલ, ઊંચો, કુલ અને આમ ડેવિલ રાક્ષસ ટાઈપ એમની પર્સનાલિટી હતી. વેરી સાઇટ ઓફ હિમ રેટલ્ડ મી, એમનું નજર આમ મારી સામે પડીને ત્યાં જ હું તો ડરી ગયો. માય વોઇસ વોઝ સ્પ્લચરલ, હું આમ મારો અવાજ તોતડાઈ ગયો, બોલી ના શકીને આપણે ક્યારેક એવું થાય, શબ્દો ના નીકળે, એના જેવું થઈ ગયું. કેન આઈ સી ધ મેનેજર? પછી મેં કીધું કે મેનેજરને હું મળી શકીશ. I said and added solemnly, alone. I don't know why I said alone. મેં કીધું શું મેનેજરને મળી શકીશ, અને પાછું મેં એડ કર્યું સિરિયસ નથી, આમ સોલેમલી એટલે સિરિયસ બોલવું, એકલામાં મળવું છે મેનેજરને મારે. મને ખ્યાલ નથી, આઈ ડોન્ટ નો વાય આઈ સેડ અલોન, મને ખ્યાલ નથી કે મેં શું કામ એને એકલામાં મળું છે એવું કીધું. સર્ટેનલી સેડ ધ એકાઉન્ટન્ટ એન્ડ ફેસ્ટ મી, હા તમે ચોક્કસ મળી શકશો. અને એણે મને એકાઉન્ટન્ટ મને ત્યાં મેનેજર સુધી લઈ ગયા. ધ મેનેજર વોઝ અ ગ્રેવ કામ મેન, મેનેજર હતા એ શાંત માણસ હતા, સરસ મજાનું. આઈ હેડ માય $56 ક્લચ ઇન અ ક્રમ્પલ્ડ બોલ ઇન માય પોકેટ. મારી પાસે મારા જે $56 હતા એ હું એમાં રબરમાં વાળીને પેકેટ મારા ખીચામાં લઈ આવેલો હતો. આર યુ ધ મેનેજર? આઈ સેડ. મેં એમને પૂછ્યું શું તમે મેનેજર છો? આઈ સેડ. ગોડ નો હી ડન્ટ ડાઉટ ઇટ. ભગવાન જાણે ખબર નહીં મને ડાઉટ હતો કે શું હતું. મેં પૂછ્યું તમે જ મેનેજર છો ને? યસ હી સેડ. એમણે કીધું હા હું જ મેનેજર છું. કેન આઈ સી યુ? આઈ આસ્ક્ડ અલોન. વળી મેં પૂછ્યું તમને હું એકલા અને મળીને વાત કરી શકું? I didn't want to say alone again, but without the thing seemed self-evident. ખબર નહીં મને નહોતું કેવું કે વળી એકલામાં વાત કરવી છે, પરંતુ ખબર નહીં મારાથી એ શબ્દ બોલાઈ ગયો. The manager looked at me in some alarm. He felt that I had an awful secret to reveal. મેનેજરે મારી સામે જોયું અને એને લાગ્યું કે આને કાંઈક કેવું છે, એટલે એમણે અલાર્મ વગાડ્યો. કમ ઇન હિયર, ચલો અંદર આવો. હી સેડ. લેટ ધ વે ટુ અ પ્રાઇવેટ રૂમ. મને એક રૂમ હતો ત્યાં લઈ ગયા. હી ટર્ન ધ કી, ચાવી કાઢી. વી આર સેફ ફ્રોમ ઇન્ટરપ્શન હિયર. હવે અહીંયા આપણને કોઈ પણ ખલેલ નહીં પહોંચાડે, ડિસ્ટર્બ નહીં કરે. હવે આપણે અહીંયા છીએ. હી સેડ સિટ ડાઉન. એમણે કીધું બેસી જાઓ. વી બોથ સેટ ડાઉન એન્ડ લુક્ડ એટ ઈચ અધર. આઈ ફાઉન્ડ નો વોઇસ ટુ સ્પીક. વી બોથ સેટ ડાઉન. અમે લોકો બંને બેસી ગયા. એન્ડ લુક એટ ઈચ અધર. અમે એકબીજાની સામે જોતા હતા. આઈ ફાઉન્ડ નો વોઇસ ટુ સ્પીક. એટલી શાંતિ હતી, કોઈ બોલતું નહોતું, કંઈ અવાજ નહોતા, હું બોલતું નહોતા, મેનેજર બોલતા, અને સાવ શાંતિ છવાઈ ગઈ. યુ આર વન ઓફ Pinkerton's men, I presume, he said. You are one of Pinkerton's men. મને લાગે છે કે તમે છે એ
પિન્કર્ટન હશે ત્યાંને કોઈ જાસૂસ કે ગુંડા કે ખબર નહીં મોટા એના માણસ લાગો છો. આઈ પ્રિઝ્યુમ, મને એવું લાગે છે, મેં એવું ધાર્યું, એમણે એવું કીધું. He had gathered from my mysterious manner that I was detective. એમણે જે મારા વર્તણૂક, મારા બિહેવિયર, મારી લેંગ્વેજ, હું બોલતો હતો, જે રીતે મારા હાવભાવ હતા, બોડી લેંગ્વેજ અને બિહેવિયર પરથી એમને એવું ધાર્યું હતું કે હું એવો એક મિસ્ટીરિયસ માણસ, એની મારી મેનર્સ જોઈને, રીતો, બધી હાવભાવ જોઈને એમને એવું લાગ્યું કે હું એક ડિટેક્ટિવ હોઈશ, જાસૂસ. આઈ ન્યુ વોટ હી વોઝ થિંકિંગ એન્ડ ઇટ મેડ મી વર્સ. મને સમજાઈ ગયું કે એ મારા વિશે શું વિચારતા હશે. નહીં, મને બહુ ઓલું લાગતું હતું કે મને કંઈક જાસૂસ, ગુંડો, મહંત, ખબર નહીં શું વિચારતા હશે મારા વિશે. એ મને ન ગમ્યું, ખરાબ લાગ્યું કે ખબર નહીં આવું મેં કર્યું તો મારા વિશે શું વિચારતા હશે. હું તો એક નોકરી કરતો માણસ છું અને એ મારા વિશે શું વિચારવા માંડ્યા. સરસ મજાની સ્ટીફન લીકોકે આ સ્ટોરીનું વર્ણન કર્યું છે. આપણને એમ થાય કે આપણે બેંકમાં ઊભા છીએ ને આપણે આ દ્રશ્ય નિહાળી રહ્યા છીએ. એમની એક ઇફેક્ટિવ ક્વોલિટી છે સ્ટીફન લીકોક, જે લેખક છે એમની, કે જે લખે છે એનું દ્રશ્ય આપણી સામે આવી જાય છે ને આપણે બેંક ઇમેજિન કરી શકીએ છીએ. કઈ રીતે એમણે કીધું, એ બેંકમાં એન્ટર થયા, અકાઉન્ટન્ટને પૂછ્યું, મેનેજર સાથે ગયા અને કઈ રીતે એ વાત એમણે કહી કે હું મેનેજરને મળી શકું. અને બને આ રીતે અલગ માણસ સમજવા માંડ્યા. નો, નોટ ફ્રોમ પિન્કર્ટન્સ. આઈ સેડ, ના હું કોઈ પિન્કર્ટનનો માણસ નથી, મેં કીધું. Seeming to imply that I came from rival agency, to tell the truth, I went on, as if I had been prompted to lie about it. I am not a detective at all. હું એવો કોઈ એજન્સીમાંથી આવતો નથી કે હું એક પ્રકારનો ડિટેક્ટિવ નથી. હું તો કામ કરું છું, નોકરી કરું છું. હું એવો એક જ પ્રકારનો ડિટેક્ટિવ નથી. હું તમને સાચું કહું છું. I have come to open an account. હું તો ખાલી ખાતું ખોલાવવા આવ્યો છું. I intend to keep all my money in this bank. મારી પાસે જેટલા પૈસા છે મારે આ ખાતામાં, બેંકમાં ખાતામાં મૂકી દેવા છે. The manager looked relieved but still serious. He concluded now that I was a son of Baron Rothschild or a young lord. The manager looked relieved. એની સામે જોયું, but still serious. આમને થઈ ગયું, શાંતિ થઈ ગયું, ઓકે ખાલી એકાઉન્ટ ખોલાવું છે ને બીજું કંઈ નથી, મોટી રકમ હશે એટલે. પણ આમ સિરિયસ હતા એ મારી સામે. He concluded now that I was the son of, એટલે એને એમ થયું કે હું son Baron Rothschild or a young girlનો son હોઈશ. Large account, I suppose he said. મને એમ હશે કે મોટું એકાઉન્ટ ખોલવાનું હશે. Fairly large, I whispered. I propose to deposit $56 now and $50 a month regularly. ફાઇન, શું કહે છે? ફેરલી આઈ વિસ્પર્ડ. હું ધીમેથી વિસ્પર્ડ એટલે મરમર, આમ ધીમેથી બોલવું, ગણગણવું. મારે આમાં આઈ પ્રપોઝ ટુ ડિપોઝિટ $56. મારી પાસે $56 છે, મારામાં ડિપોઝિટ કરવાના છે અને $50 અ મંથ રેગ્યુલરલી, દર મહિને $50 આમાં જમા કરવાના રહેશે. ધ મેનેજર ગોટ અપ એન્ડ ઓપન ધ ડોર. મેનેજર કાંઈ નથી આમાં, $56 એટલે શું, એ ઊભા થયા અને એમણે ડોર ખોલ્યો. હી કોલ ધ એકાઉન્ટન્ટ. એને એકાઉન્ટન્ટને બોલાવ્યા. Mr. Montgomery, he said, unkindly loud. The gentleman is opening an account. He will deposit $56. Good morning. શું કહે છે? એકાઉન્ટન્ટને કીધું કે જોરથી કે આ જેન્ટલમેનને એકાઉન્ટ ખોલવું છે અને એમાં $56 નાખવા છે. ગુડ મોર્નિંગ. કરો એનું કામ એમ. સરસ મજાની સ્ટોરીનું વર્ણન આપણને હાસ્યાસ્પદ $56 માટે જે એમની ચિંતા કરી હતી, કીધું ને હાસ્યાસ્પદ કોઈ બી વસ્તુને, કોઈ બી ઇવેન્ટને કઈ રીતે હાસ્યાસ્પદ લઈને રજૂ કરવી એ એમની આવડત, એમની મુખ્ય ક્વોલિટી છે એમના રાઇટિંગ્સમાં, કે સરસ મજાનું નિરૂપણ એમણે કરેલું છે. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.